જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી આ વાસ્તુશાસ્ત્ર ચેનલમાં. મિત્રો, આજની માહિતી એટલી ઉપયોગી છે કે જો તમે એને ધ્યાનથી સાંભળશો અને તેનો અમલ કરશો તો તમારી જિંદગી એટલે કે તમારું જીવન છે એ બદલાઈ જશે. અત્યારના આધુનિક યુગમાં ખાણીપીણીને કારણે મહિલાઓ છે એના શરીરમાં ઘણી બધી અસરો થતી હોય છે. તે અસરોને ઓછી કરવા માટે આ બધા જ નુસ્ખા ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. એટલા માટે આ વિડીયો ફક્ત મહિલાઓ માટે જ છે. તો મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળજો. અને હા મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો છે. અને તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ પણ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરીને અમે તમને ઉપયોગી માહિતી આપી શકીએ. મિત્રો, સવારની આપણે શરૂઆત કરીએ એટલે કે આપણે ઉઠીએ પછી 2 ગ્લાસ, સાંભળજો મિત્રો, 2 ગ્લાસ તાજું પાણી પીવાનું છે. શરીરમાંથી ખરાબ ચરબી કાઢવામાં તે ખૂબ જ મદદ કરે છે. બીજું છે મિત્રો, ટમેટા સૂપ પીવાથી ખીલ અને કરચલી દૂર થાય છે અને તમારો ચહેરો એકદમ તેજસ્વી બની જાય છે. ત્રીજો ઉપાય જોઈએ, દરરોજ તમારે મેથીના દાણા વાપરવાથી લાંબા સમય સુધી તમે યુવાન દેખાશો અને તેનાથી તમને વજન ઉતારવામાં પણ ફાયદો થશે. ચોથું જોઈએ મિત્રો, રાત્રે અડધી ચમચી હળદર ગરમ દૂધમાં ભેળવી અને પીશો તો તમે વૃદ્ધ જલ્દી નહીં થાવ, એટલે કે ધીમે થશો અને તમારો ચહેરો એકદમ યુવાન દેખાવા લાગશે. પાંચમું, જે લોકો એટલે કે જે મહિલાઓ છે એને ખીલની સમસ્યા રહેતી હોય એને ખાસ આ ઉપાય કરવાનો જ છે. મિત્રો, તમારા ચહેરા પર તમારે કારેલાનો રસ લગાડવાનો છે, જેથી ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ છે એ જળમૂળથી દૂર થઈ જશે. છઠ્ઠું જોઈએ મિત્રો, સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર ઉમેરીને પીવું જોઈએ. આ શરીરને એકદમ ઉર્જાવાન રાખશે અને યુવાન રાખશે. સાતમું જોઈએ મિત્રો, ભોજન કર્યા પછી તમારે થોડોક આરામ કરવાનો છે, જે તમારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આઠમું જોઈએ, વાળમાં કાચા નારિયેળનું તેલ લગાવવાથી વાળ મજબૂત અને ઘણા બને છે, એટલે કે ઘાટા બને છે. હા મિત્રો, 9મું જોઈએ, કાકડી ખાવી. ત્વચાને તમારે નરમ રાખવી હોય, કોમળ રાખવી હોય તો એના માટે તમારે કાકડી છાલ સહિત ખાવાની છે. મિત્રો, છાલ કાઢીને કાકડી છે એ કાંઈ કામ આવતી નથી. 10મું જોઈએ, વજન વધારવા માટે. મિત્રો, ઘણાનો વજન છે ગમે એટલું ખાય તો વધતો ન હોય, તો તમારે જો વજન વધારવું હોય તો અખરોટ, કેળા અને સફરજનનો શેક તમારે પીવાનો છે. 11મું જોઈએ, ઊંચતા વધારવા માટે એટલે કે ઊંચાઈ વધારવા માટે દૂધમાં ખજૂર ભેળવી અને જ્યુસ બનાવીને પીવાનું છે. 12મું જોઈએ, ચા અને કોફીને બદલે તમારે સાંજે ચા કે કોફી ન પીવી હોય, તેનાથી તમારું આરોગ્ય ખરાબ થશે, ખરાબ અસર થશે. એના બદલે તમારે શું કરવાનું છે મિત્રો, ફળનો રસ અથવા તો થોડું હલકું ખાવાનું છે. 13મું, બદામ ખાવી. રાત્રે પાણીમાં પલાળેલી 2 બદામ તમારે અવશ્ય ખાવી જોઈએ. દિવસભર તમે તાજગીમાં અને ઉષ્મા ભર્યા રહેશો, કામ કરવામાં સ્ફૂર્તિ આવશે. મિત્રો, આવી વધુ માહિતી જો તમારે જોતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો, તમારા પરિવાર સાથે શેર જરૂર કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.